આજે ભાગ 6 માં આપણે જાણીશું બાઇક ચોરી થાય તો શું ક્લેમ મળે. જો ફૂલ ઇન્સ્યોરન્સ હશે તો જ ચોરીના કેસમાં વીમા કંપની પેમેન્ટ આપશે. થર્ડ પાર્ટી વીમામાં ચોરીનો ક્લેમ મળતો નથી, એટલે જ હું એવી સાચી સલાહ આપું કે બને તો ફૂલ વીમો લેવો જોઈએ. ચોરીના ક્લેમની પ્રોસેસ કાયદેસરની લગભગ 3 થી 4 મહિનાની છે. ચોરી થાય એટલે જે તે વીમા કંપનીનું ક્લેમ ફોર્મ ભરવું પડે છે. ક્લેમ ફોર્મ ભરીને સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે વીમા પોલિસી, પોલીસ FIR વગેરે આપવાનું હોય છે. પોલીસ FIR પછીના 3 મહિના બાદ પોલીસ સ્ટેશનમાંથી બાઇક ચોરાયાનો ફાઇનલ રિપોર્ટ લેવાનો હોય છે અને આ રિપોર્ટના આધારે વીમા કંપની પેમેન્ટ આપવાની પ્રોસેસ ચાલુ કરે છે. આ સમયે KYC અને બેંક ડિટેલ્સ ખાસ આપવાની હોય છે. સામાન્ય રીતે વીમા કંપની વીમા પોલિસીમાં જે કિંમત એટલે કે IDV લખેલી હોય તેમાંથી ફક્ત એક્સેસ ₹100 કાપીને બાકીનું પેમેન્ટ માલિકના બેંક એકાઉન્ટમાં જમા કરે છે. શરત એટલી કે બાઇકની બંને ચાવી તથા RC બુક અને જરૂરી બાઇકના ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે છે. જો આમાંથી કંઈક ઓછું હોય તો શું? જવાબ છે કે કંપની પેમેન્ટ આપશે જ, પણ વધારાની કપાત જરૂરથી કરશે. જો તમે લાઇક, સબસ્ક્રાઇબ અને તમારા સગા અને મિત્રોને શેર કરશો તો મને બીજી નવી માહિતી બનાવવાનું પ્રોત્સાહન મળશે. તમારો ખૂબ ખૂબ આભાર.